ગુજરાતના જાણીતા લેખક, કવિ, સાહિત્યકાર, હ્યુમરિસ્ટ, ફિલોસોફર અને એક ઉમદા દાતા. આટલા બધા ગુણ એક વ્યક્તિમાં હોય તો કોનું ચિત્ર તમારા માનસ પટ પર ઉપસી આવે છે? ડોક્ટર જગદીશ ત્રિવેદી. તેમની આ ભાવનાઓ આપણને સૌને પ્રેરણા આપે છે. ગુડ ન્યૂઝ ગુજરાત બહુ જ જલ્દી ભારત સરકાર દ્વારા ડોક્ટર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાશે. તો ચાલો મળીએ ડોક્ટર જગદીશ ત્રિવેદીને. તરત જ હનુમાનજી મહારાજે પ્રગટ થઈને કીધું કે ભગવાન, એ ડૂબી ગયું એના બે કારણ છે. એક, તમે જેનો હાથ પકડો ને પ્રભુ, એ સાગર તો શું ભવસાગર તરી જાય. તમે જેને પકડો એ સાગર નહીં પણ ભવસાગર તરી જાય. પણ પ્રભુ તમે જેને તરછોડો એને તો દુનિયાની કોઈ તાકાત તરાવી ન શકે, એ તો તળિયે જ જાય. પ્રભુ તમે ફેંકો છે એટલા માટે તેની તળિયે ગયો છે. આ ડાયરાના કલાકાર શ્રી જગદીશ ત્રિવેદીને તો આપે ઘણીવાર સાંભળ્યા હશે. તેમનો હાસ્ય દરબાર હોય કે સાહિત્યિક વાતો, પુસ્તક હોય કે લોકગીત, તેમણે ગુજરાતને તેમની કલા પ્રસ્તુતિ થકી સમગ્ર દેશ તથા અન્ય દેશના લોકોને હંમેશા મંત્રમુગ્ધ કર્યા છે. પરંતુ તેમની આ કલાકાર તરીકેની પ્રસિદ્ધિ સાથે તેમની સેવાકીય પ્રવૃત્તિથી તેઓ હવે કલાકાર ઉપરાંત એક ઉમદા સમાજસેવક તરીકે દેશ વિદેશમાં પણ ખ્યાતિ પામ્યા છે. અને આ વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ તેમના આ સેવા કાર્યોને બિરદાવવા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મારી જે કંઈ મિલકત છે એની અંદર કદાચ થોડાક મીંડા, 2, 3 કે 4 મીંડા ઉમેરાઈ જશે. પણ એક વિદ્વાનનું વાક્ય મને યાદ આવ્યું કે તમારી સંપત્તિની અંદર જેટલા શૂન્ય ઉમેરાતા જશે એટલી જીવનમાં શૂન્યતા ઉમેરાતી જશે. પછી એની અંદર કાંઈ રસ નહીં રહે, જીવન નિરસ થઈ જશે. કારણ કે અમુક હદ સુધીની સંપત્તિ હોય ને તો એ માણસને સાચવે. પણ સંપત્તિ જ્યારે હદથી વધી જાય ત્યારે માણસ સંપત્તિને સાચવતો થઈ જાય. આ પ્રકારના વિચારો આખો દિવસ ચાલ્યા 45મા જન્મદિવસે. અને એ સાંજે મેં એક નિર્ણય જાહેર કર્યો બધાની સામે કે હવે પછીના 5 વર્ષ હું જે કંઈ કાર્યક્રમો કરું એની જે આવક થાય એ મારા પરિવારની. પણ જે દિવસે મને 50 વર્ષ પૂરા થશે, બસ તે દિવસથી હું જીવું ત્યાં સુધી મારા કાર્યક્રમોની આવકનો 1 પણ રૂપિયો હું ઘરે નહીં લાવું. જ્યારથી તેમને સેવાકીય પ્રવૃત્તિની સ્વપ્રેરણા મળી છે ત્યારથી તેમણે કેટલીક પ્રતિજ્ઞાઓ લીધી છે. 12મી ઓક્ટોબર 2017ના દિવસે જ્યારે મને 50 વર્ષ પૂરા થયા ત્યારે સુરેન્દ્રનગરના આનંદ ભવનની અંદર પૂજ્ય મોરારી બાપુથી લઈ અનેક સંતો, કલાકારો, લેખકો, કવિઓ, વક્તાઓ, 300 જેટલી તો સેલિબ્રિટી હતી અને 3000 માણસો હતા. એ જાહેર કાર્યક્રમની અંદર મેં 3 નાનકડી પ્રતિજ્ઞા લીધી. એક, જીવું ત્યાં સુધી સફેદ વસ્ત્ર જ પહેરીશ. બીજી, જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું. અને ત્રીજી, હવે જીવું ત્યાં સુધી આખી દુનિયામાં કાર્યક્રમો કરીશ પરંતુ કાર્યક્રમનો 1 પણ રૂપિયો હવે ઘરે નહીં લાવું. તો તેઓ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના શિષ્ય છે તથા પોતાના ગુરુના નામે શાળા પણ બનાવી છે. उसने 3 बार तो पीएचडी किया है. उसमें दूसरी बार जो पीएचडी किया है उसका सब्जेक्ट था शहाबुद्दीन राठौड़ एक अध्ययन. तो कोई मुझे पूछते हैं कि हास्य क्षेत्र आपका प्रदान क्या है, तो मैं एक ही बात कहता हूँ कि जगदीश त्रिवेदी मेरा प्रदान है. ये वो हास्य कलाकार के रूप में तो प्रसिद्ध है, मगर सबसे बड़ी बात तो ये है कि उसने शिक्षण, स्वास्थ्य और स्पोर्ट्स के लिए, शिक्षण के लिए और स्वास्थ्य के लिए 11 करोड़ की रकम खर्च करने का संकल्प किया है और ये आधे से आगे तो पहुंच चुके हैं. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાતના 108મા એપિસોડમાં ખુદ પ્રધાનમંત્રીએ ડોક્ટર જગદીશ ત્રિવેદીના સેવા કાર્યોને દેશના લોકો સમક્ષ ઉજાગર કર્યા હતા. આવા ગુજરાતના પનોતા પુત્ર ડોક્ટર જગદીશ ત્રિવેદીને સેવા કાર્ય કરવાના તેમના સંકલ્પ માટે તથા પદ્મશ્રી સન્માન મળવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ.